સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મળેલા યુવકના મૃતદેહથી વિસ્તારમાં ચકચાર મચી હતી. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મળેલા યુવકના મૃતદેહથી વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલા ગોડાદરા પોલીસને તપાસ દરમિયાન જણાયું કે યુવકની મૂઠ માર મારી નિર્દય રીતે હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ સાહેબ શેખ તરીકે થઈ છે. સોહેબ શેખની માતાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં તેમના પુત્ર ગુમ થયાની ફરિયાદ કરી હતી. માતાની જાણ થતાં તેઓ ગોડાદરા પહોંચ્યા, જ્યાં તેમને મૃતદેહ તેમના પુત્રનો જોવાનું સ્પષ્ટ થયું. માતાએ પોલીસને જણાવ્યું કે રાત્રિ દરમિયાન સોહેબે ફોન કરી આરોપીઓ પૈસા માંગી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ મૃતક પાસેથી અગાઉ 1 લાખ રૂપિયા લીધા હતા અને વધુ રૂપિયા માટે દબાણ કરી રહ્યા હતા. ગોડાદરા પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 2 આરોપીની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર મામલે વધુ પૂછતાછ ચાલુ કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ પાસે એક એસએમસીનો ખુલ્લો પ્લોટ છે. ત્યાં તારીખ 2 ડિસેમ્બરના રોજ સાંજે 6-7 વાગ્યાની આસપાસ પોલીસને માહિતી મળી હતી કે ત્યાં એક અનનોન ડેડ બોડી પડેલી છે, જેના પર મૂળ માર મારેલો છે. આ માહિતી મળતા પોલીસે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને પ્રાથમિક જે ઇન્વેસ્ટિગેશન કર્યું એમાં જગ્યા ઉપર જે 2 આરોપી હતા હાજર હતા એવી માહિતી મળતા એ બંનેને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જે છોકરો છે એ શોએબ કરીને છે, જે ઉધનાનો રહેવાસી છે અને એને ગઈકાલે રાત્રે જે આરોપી છે મેઇન શિવો, એને લાકડી વડે માર મારેલ છે અને એની સાથે બીજા જે માર મારેલ છે એમાં એને જે ઇન્જરી થઈ હતી એના કારણે થઈ અને કદાચ એનું મૃત્યુ થઈ શકે એવી શક્યતાઓ હતી. તે અરસામાં લિંબાયતમાં પણ મિસિંગ માટેની એક લેડી આવ્યા હતા કે જે પોતે એના ભાઈ મિસિંગ છે એની મિસિંગની ફરિયાદ આપવા માટે આવતા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જે શોએબ કરીને છે એના મધરને આ માહિતી મળતા એના મધર પણ અહીંયા ચેક કરવા માટે થઈને પોલીસે બોલાવ્યા કે જે અનનોન ડેડ બોડી મળી છે એ આપ આઈડેન્ટિફાય કરો કે આ આપનો સન છે કે નહીં. તો એના મધરે આવીને આઈડેન્ટિફાય કર્યું. જે સોએબની ડેડ બોડી હતી, જે સંદર્ભે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને રાત્રે જે 2 આરોપી રાઉન્ડ અપ કર્યા હતા એની સાથે પૂછપરછ કરતા ખબર પડી કે રાત્રે જે મૂળ માર મારેલો હતો એના કારણે થઈ અને શોએબનું મૃત્યુ થયેલ છે. આ લોકોની જે શોએબના મધરે જે ફરિયાદ આપી છે મર્ડરની, એના મધરનું કહેવું એવું હતું કે ફરિયાદમાં પણ ઉલ્લેખ છે કે રાત્રે 1 તારીખની જે રાત હતી એમાં સવારે 4 વાગે ફોન આવ્યો હતો શોએબના ભાઈબંધનો અને એના ફોન ઉપરથી શોએબે વાત કરી હતી એના મધર સાથે કે મમ્મી અમારે રૂપિયાની આ લેતી દેતી લેવડ દેવડ છે એમાં 1 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ મારે ખાલી 20,000 રૂપિયા જ આપવાના છે, તો પૈસાની લેતી દેતી બાબતે 20,000 રૂપિયા તમે આપો. એના મધરે કીધું કે અમારી પાસે પૈસા નથી. એમ કરીને એના મધર સૂઈ ગયા. સવારે ફરીથી 8 વાગે ફોન પર વાતચીત થતા પૈસાની લેવડ દેવડની જ બાબતની વાત ચાલતી હતી. એટલે જ્યારે ફરિયાદ આપવા માટે થઈ સોએબના મધર અહીંયા અમારી પાસે આવ્યા હતા અને આઈડેન્ટિફાય કરવા માટે અમે બોલાવ્યા હતા, ત્યારે પણ એ લોકોની પૂછપરછ દરમિયાન ખ્યાલ આવ્યો છે કે પૈસાની લેતી દેતીના સંદર્ભમાં જ એ લોકોને આ પ્રકારે મૂળ માર મારેલો હતો અને એનું મૃત્યુ થયેલું છે. સર, જે મિસિંગ છે એ ક્યાં છે અને એની સ્થિતિ શું છે અત્યારે? જે મિસિંગ છે બીજા, જેનું નામ છે ઇદ્રીશ કરીને છે, જે લિંબાયતના રહેવાસી છે, એ અત્યારે મળી આવેલા છે અને એમને પણ મૂળ માર મારેલો હોવાથી પોલીસે અત્યારે હોસ્પિટલમાં એમને ટ્રીટમેન્ટ માટે મોકલ્યા છે. પોલીસ રિપોર્ટ જે મેડિકલ સર્ટિફિકેટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી એના પર કરીશું, પરંતુ અત્યારે એમની સ્થિતિ સ્ટેબલ છે. અત્યારે બીજે મિસિંગ છે એની સ્થિતિ શું છે, ક્યાં છે? જે મિસિંગ છે એના માટે થઈ અને એ વ્યક્તિની જે આઈડેન્ટિફિકેશન કરવા માટે થઈ અને જે મિસિંગના બહેન છે અને એમના મામા છે રિલેટિવ્સને એમને અમને મહારાષ્ટ્ર મોકલ્યા છે. હજી આઈડેન્ટિફિકેશન થયું નથી. જે પ્રકારે આઈડેન્ટિફિકેશન થશે અમે આપને અપડેટ કરીશું. મહારાષ્ટ્રની શું સમાચાર